મિત્રો, ગોઠણનો દુખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, પગનો દુખાવો, આ બધા દુખાવાનો આજે હું તમને રામબાણ ઇલાજ કહેવાનો છું, તે પણ ₹1 પણ ઓછો. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહે. હમણાંના માણસોને સાંધાના દુખાવા, હાથના દુખાવા, ઢીચણના દુખાવા બહુ વધી ગયા છે. મિત્રો, આ એવો એક ઉપાય છે જે એકવાર કરશો, ખાલી એકવાર, તમને ફરક પડી જશે. તમારા દુખાવા બધા મટી જશે. કહેવાય છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, જેટલા લોકોને ખબર હશે તે તો આ ઉપાય કરે જ છે, કારણ કે આ ઉપાય ₹1થી પણ ઓછો છે. ₹1 માત્ર ને માત્ર થાય છે. આ છે ચૂનાની ટોટી અને તમાકુ. હા મિત્રો, જેટલા લોકો ચૂનો જોયો હશે, ચૂનાની નાની ટોટી લેવાની છે, તે લોકો તમાકુ ખાતા હશે, તેને સારી રીતે ખબર હશે, તેને પૂરી પરિચિત હશે. એક નાની પ્લાસ્ટિકની નાની બોટલ આવે છે જેમાં તમાકુ આવે છે અને નાનો ચૂનાનો ટોટો આવે છે. એ તો કહેવાય છે સફેદ પાવડર જેવો ચૂનો લેવાનો છે. શું કરવાનું છે? એક ખાંડ લેવાની છે, ખાંડ દળી લેવાની છે અને દળેલી ખાંડનો ભૂકો કરી નાખવાનો છે. મિત્રો, એની અંદર ખાસ કરીને શું કરવાનું છે? હળદરમાં મિક્સ કરી દેવાનું છે. હળદર પણ તમારે બારીક રીતે પાવડર બનાવવાનો છે, તેનો યુઝ કરવાનો છે. તમે કાચી પણ વાપરી શકો છો, બજારમાંથી લઈને વાપરી શકો છો. મિત્રો, ઢીચણનો દુખાવો થઈ ગયો, તમને ગમે એટલા દુખાવા થઈ ગયા, પગના દુખાવા, હાડકાના દુખાવા, આ બધા એક રાત્રિમાં જ 100% ફરક પડી જશે. તમે આ કરશો. મિત્રો, શું કરવાનું છે? તમારે ગોઠણનો દુખાવો છે અથવા અમુક માણસો છે નીચે ઘણી બધી કમેન્ટ કરતા હોય કે ગોઠણનો દુખાવો છે, તો કહેવાય છે આ ઉપાય એકવાર કરશો, ગમે તે વયના લોકો, મોટી ઉંમરના, માનો કે 60 વર્ષ થઈ ગયા, એનાથી વધારે થઈ ગયું, ગોઠણનો દુખાવો. મિત્રો, આ બધી સમસ્યા ચાલતામાં દુખતું હોય, દેશી ઉપચાર જ તમારો ઈલાજ કરશે. કહેવાય છે રાત્રે લગાવશો, સવારે એકદમ દુખાવો નષ્ટ થઈ જશે. તમે રામબાણ ઇલાજ તરીકે કહેવામાં આવે છે, કારણ કે જેને કોઈ પણ ઢીચણનો દુખાવો છે, આ દુખાવાથી પીડાય છે, અસહનીય પીડા, હું તમને કહું તો બહુ સરસ ઉપાય બતાવવા જઈ રહ્યો છું. 21મી સદીની ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. આ ટેકનોલોજી વિજ્ઞાન, અલ્પનીય બદલાવ, વિકાસની હડફેટ ભરી લીધી છે. તો મિત્રો, શરીરમાં નવી નવી બીમારીઓ થાય છે, એના લીધે હાડકામાં પ્રોબ્લેમ થાય છે. બહારનું ખાવાનું તમે જ્યારે ખાવ છો ત્યારે જમવામાં પ્રોબ્લેમ પડે છે, ત્યારે પણ પિત્ત વાયુ, ગેસ વાયુ આપણા શરીરમાં જમા થઈ જાય છે. આપણે કોઈ પણ શરીરમાં રહેલી બીમારીઓ ત્યાં સુધી પહોંચી શકે છે. મિત્રો, જ્યારે તમે નથી કર્યું, બીમારીનું પ્રમાણ વધતું જાય છે. કોઈ પણ દવા ખાઓ છો કે દવા તમે લ્યો છો તો બીમારી તો મટતી જાય છે, પણ અનેક જાતની બીમારી બીજી નવી ઉત્પન્ન થઈ જાય છે. ઘણી બધી સમસ્યા આવી જાય છે. જે લોકોને વધારે કમેન્ટ આવતી હોય, ગોઠણનો દુખાવો, ગોઠણની સમસ્યા, તો શું કરવાનું છે? મિત્રો, જેટલા પણ 50-60 વર્ષના ઉપરના વ્યક્તિ છે, તેમને 100% જોવા મળે છે સિમ્પટમ. મિત્રો, 30થી 35 વર્ષના યુવાન છે, તે પણ આ સમસ્યા જૂજી રહ્યા છે, કારણ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ હાડકાના, સાંધાના દુખાવા, કેલ્શિયમની ખામી, ગોઠણના દુખાવા, ઢીચણના દુખાવા. મિત્રો, ઢીચણની અંદર સાઇનોફ્લોઇડ નામનું તત્વ હોય છે, યાદ રાખજો. માણસની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ વસ્તુ ઘટે છે. કેલ્શિયમને આ ભારી માને છે. કહેવાય છે ગોઠણનો દુખાવો થાય ત્યારે ઘણા ટાઈમ પહેલા જ મેં તમને કહ્યું હતું કે એક વિડીયો અપલોડ કરીશ. એ વિડીયો તમે જોશો તો તમને 100% રાહત મળશે. તમારે રાત્રે સુવાના ટાઈમે આ વસ્તુ લગાડવાની છે, પછી જોવો કેવો ચમત્કાર થાય છે. મિત્રો, ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે, તેમાં પણ કમેન્ટ આવતી હોય, ગોઠણ વળતા નથી, રાતે નીંદર નથી આવતી, સવારે ઉઠતા જ પાછળ કટકટ કરતો અવાજ આવે છે. મિત્રો, આનો એક જ પ્રોબ્લેમ છે, કેલ્શિયમની ઉણપ. જુવાનીમાં જેટલા પણ વ્યક્તિઓ હતા, જે 25 થી 30 વર્ષની ઉંમરના વ્યક્તિની વાત કરું છું,
તે લોકો કોલ્ડ ડ્રિંક પીતા હોય છે, અથવા બહારનું ખાતા હોય છે, અથવા કાંઠાવાળી વસ્તુ લેતા હોય છે, અથવા નોનવેજમાં પણ અમુક વસ્તુ આવે છે, અથવા તમે વેજીટેબલ ખાઓ છો તે પણ શુદ્ધ નથી, તો કહેવાય છે તમારા દુખાવા સામાન્ય બની જાય છે. બધાને દુખાવા પ્રોબ્લેમ છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આ એકવાર ઉપાય કરશો, તમારા હાડકાના દુખાવા 100% તમને મટી જશે, સારું થઈ જશે. શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. ચૂનાની ટોટી લેવાની છે, એક હળદર લેવાની છે, હળદરનો પાવડર જરૂરી છે. બીજી વસ્તુ તમને કહી દઉં તો તમારે ખાંડ જોશે, તે પણ દળેલી. આ 3 વસ્તુ તમારી પાસે છે તો આ ત્રણેય દોષને મટાડવાનું એક કારણ બની જાય છે. તમારે શું કરવાનું છે? એક વાટકીની અંદર આ ત્રણેય વસ્તુ નાખીને 1 ચમચી હળદર નાખવાની છે. અંદર જે ટોટી છે જે પૂરેપૂરી નાખી દેવાની છે. કઈ ટોટી? તમાકા જોડે આવે છે, જે અતુલ તમાકુ હોય છે તેની જોડે આવે છે, પ્લાસ્ટિકની નાની બોટલ સાથે આવે છે. અંદર આખી ટોટી નાખી દેવાની છે. 1 જ ચમચી હળદર નાખી દેવાની છે. બરાબર ચૂનાની ટોટી કાઢીને ચૂનો નો પૂરેપૂરો પેસ્ટ બનાવવાનો છે. વધારે ઘાટો પણ નહીં, વધારે આછો પણ નહીં. કહેવાય છે આ કેલ્શિયમથી ભરપૂર થઈ જાય છે. આખી ટોટી અંદર નાખી દેવાની છે. ટોટી નાખ્યા બાદ અંદર લાસ્ટમાં તમારે યાદ રાખવાનું છે, હળદરનો ભૂકો થોડોક નાખવાનો છે. આવું પેસ્ટ બનાવીને ચૂનો નાખીને ચૂનાનો પેસ્ટ તમે બનાવી રહ્યા છો મિત્રો. વધારે ઘાટો નહીં, વધારે આછો પણ નહીં, યાદ રાખજો. અને ઈ પેસ્ટ તમારે જ્યારે આ વસ્તુ ક્યાંય પણ દુખતી હોય, સાંધા હોય, જકડન થઈ ગઈ, ત્યાં તમે લગાવી શકો છો. જ્યારે માનો કે 6 વાગે આ 2 વસ્તુ મિક્સ કરી દેવાની છે, રાત્રિના સમયે લગાવવાનું છે. દળેલી ખાંડ ઉપર નાખીને 2 ચમચી ઉપરથી દળેલી ખાંડ નાખશો. ખાંડની માત્રા ઓછી રાખવાની છે. હું તમને કહું કે 2 ચમચી હળદર નાખતા હોય, 3 ચમચી ખાંડ નાખવાની છે. ખાંડની માત્રા થોડીક વધારે સુકામ, કારણ કે જ્યારે પણ તમે પેસ્ટ બનાવો છો ત્યારે પેસ્ટ કાયદેસર ચોટવું જોઈએ અને દુખાવો ગાયબ કરવાની ક્ષમતા છે. મિત્રો, આ જે ખાંડની ચમચી છે એ નાખો. ચૂનો વધારે અને કડક અવાજ આવે, ખાણ વધે, તો મિત્રો પેસ્ટ બનાવો અથવા ઘૂંટણમાં લગાવી દેજો. આ ઘૂંટણ આખી રાત લગાવેલો છે, ગોળ સર્કલ હશે તો તમને સવાર સુધી બરાબર મટી જશે. ચૂનો, હળદર, દળેલી ખાંડ મિત્રો ખાસ યાદ રાખજો. 1 રૂપિયાનો ચૂનાની ટોટી આવે છે મિત્રો. ખાંડ તો બધાના ઘરમાં હોય જ છે, હળદર તો બધાના ઘરમાં હોય જ છે. રસોડાની અંદર સારી રીતે તમને આરામથી મળી જશે. મિત્રો, જેટલા પણ વૃદ્ધ વ્યક્તિ છે જેને ખર્ચો નથી કરવો, જીવનશૈલીના પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, આ વસ્તુ કરશો તો 100% તમને રાહત મળશે. સવારે તમને ગોઠણના દુખાવામાં રાહત મળશે. છતાં પણ મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું આ પાછા ચેનલમાં. નવા હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, રાધે રાધે.